મિત્રો આજે હું તમને ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન યુગમાં નરસિંહ મહેતા નરસૈયો વિશે આપને જણાવું તો નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1414માં થયો હતો, જે સ્થળ તળાજા ભાવનગરમાં આવેલું છે અને જ્ઞાતિએ તેઓ વડનગરા બ્રાહ્મણ હતા. એમની કૃતિઓમાં જોઈએ તો સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, ઊંડી, સરિતા ચરિત્ર, જીવન ઝરમર, ભક્તિપદો, ગોવિંદગમન, દાનલીલા, રાજસહસ્ત્રપદી, ચાતુર્યો, આત્મકથાનક, શૃંગારમાળા, હિંડોળા, વસંતવિલાસ, ભક્તિપદાર્થ કાવ્ય, પુત્રવિવાહ અને જારીના પદો વગેરે જેવા કૃતિઓનો સમાવેશ થાય છે. તેમની પંક્તિઓમાં પણ આપણે જોઈએ છીએ કે વૈષ્ણવજન તો તેને રે કહીએ, ઊંચી મેળી તે મારા સંતની રે, સખી આજની ઘડી રે રળિયામણી, અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ, એવા રે એવા તમે કહો છો વળી તેવા રે, જર કમર છોડી જાને બાળા, ભૂતર ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે, શા મળ્યો તે ઉરનું ભૂષણ હૃદયમાં, બીડી રાખું રે નિરખને ગગનમાં, કોણ ઘૂમી રહ્યો તે જ હું શબ્દ બોલે, પ્રેમરસ પાને તું, મૂળના પિચ્છગર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, ભલું થયું ભાગી જંજાર, સુખેથી ભજીશું શ્રી ગોપાળ. આવી પંક્તિઓ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને એ પછી એમની વિશેષતાઓ વિશે જાણીએ તો તેમને 2 સંતાનો, પુત્રી કુંવરબાઈ અને પુત્ર શામળશા હતા. ઉમાશંકર જોશી નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખાવે છે. ભાવનગરમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરમાં તેમને કૃષ્ણ લીલાના દર્શન થયા છે. પ્રભાતિયા પદ, ભજન, વૈષ્ણવજન પદ તેમના લોકપ્રિય સાહિત્ય છે. તેમના પરથી ગુજરાતી ભાષાની સૌ પ્રથમ રંગીન ફિલ્મ નરસિંહ મહેતા ઈસવીસન 1932માં રજૂ થઈ હતી. ઈસવીસન 1999થી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને સૌ પ્રથમ તે એવોર્ડ રાજેન્દ્ર શાહને અપાયો હતો, જે હાલ મોરારી બાપુ દ્વારા એનાયત કરવામાં આવે છે. તો મિત્રો, આ હતું નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન યુગમાં થઈ ગયેલા નરસૈયા કે નરસિંહ મહેતા વિશેની વાતો.